નમસ્કાર. કે અહીંયા શબ્દો એક શોધો ને સંહિતા નીકળે, કે અહીંયા શબ્દો એક શોધો ને સંહિતા નીકળે, અહીંયા કૂવો એક ખોદો ને સરિતા નીકળે, અહીંયા કૂવો એક ખોદો ને સરિતા નીકળે. કે ગજબ છે આ ભારતની ભૂમિ, કે ગજબ છે આ ભારતની ભૂમિ, કે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે, કે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે. જો હજુ જનક હળ હાકે તો અહીંયા સીતા નીકળે, જો હજુ જનક હળ હાકે તો અહીંયા સીતા નીકળે. નમસ્કાર. આ ગરવી ગુજરાતની ભૂમિ પર બેસેલા તમામ ગરવી ગુજરાતીઓને ખેરાળા યશના વંદન. આજનો મારો વિષય કંઈક એવો છે કે જીવન ઘડતરમાં વિચાર, વાણી અને વર્તનનું મહત્વ. તો આપ સૌ શાંતિથી સાંભળો એવી આશા રાખું. જીવન એ શું છે કે સુવો તો સમાધિ અને ઉઠો તો ઉપાધિ, કે સુવો તો સમાધિ અને ઉઠો તો ઉપાધિ, જીવો તો ઉપવન છે અને ભોગવો તો ભવન છે, ભટકો તો વન છે, હોમી દ્યો તો હવન છે. આ છે જીવન સાહેબ. જો જીવનમાં આવશે સાર્થક વિચાર તો આખું જીવન સમર્પિત થશે. પણ ટીવીના ટમટમિયામાં અટવાયેલો, મોબાઈલથી મનમાં મૂંઝાયેલો, ઇન્ટરનેટના ઈગોમાં અટવાયેલો, સિનેમાના ઘરમાં સલવાયેલો આજનો અર્જુન આ સાર્થક વિચાર ક્યાંથી જાણે? કે વિચાર, વાણી અને વર્તન વાતા વાયરા જેમ. જો વાયરો પોતાની મર્યાદા તોડે તો વાવાઝોડું આવે, અને વિચાર, વાણી પોતાની મર્યાદા તોડે તો સંબંધોમાં વિક્ષેપ આવે. એટલે જ મારે કહેવું હોય કે દુઃખમાં પણ સુખનો અહેસાસ કરી જોજો, ફૂલોની જેમ મસ્તક નમાવી જોજો. મટી જશે જીવનની બધી મુશ્કેલીઓ, એકવાર તમારા વિચારોને બદલી જોજો. કે આ વિશ્વ પર 7 અજબ કરતા પણ વધારે વસ્તી વસે છે, અને હાથે પગે આંખે કાને નાકે બધા સરખા છે, અને બધાની અંદર લાલ લોહી જ દોડે છે. પણ માણસ પોતાના વિચારો, વાણી અને વર્તનથી જુદો પડે છે. 19મી સદી એટલે કે શાસ્ત્રોની સદી, અને 20મી સદી એટલે કે તમે કેટલું ધન કમાયા છો એની સદી, અને 21મી સદી એટલે કે હાઉ વેલ યુ રેટ યુ થોટ યુ બિહેવ કન્ટ્રીબ્યુટ, કે તમારા સારા વિચારો અને સારી વાણી જ તમારા જીવનને વિશિષ્ટ બનાવે છે. એટલે કે પથ્થરને નહીં, પર્વતને નામે પથ્થર, દરિયાની નામે પાણી, પર્વતને નામે પથ્થર, દરિયાની નામે પાણી, ઈર્ષાદ આપણે અને ઈશ્વરને નામે વાણી, ઈશ્વરને નામે વાણી. ભગવાને આપણને જન્મથી જ છે ને જીભ આપી છે, અને એમાં બોલવાની શક્તિ આપી છે. પણ આપણે એ નથી શીખ્યા કે એ જ બોલવાની શક્તિનો ક્યારે, કેવો અને કેમ ઉપયોગ કરવો ને એ નથી શીખ્યા. જો આપણને વાણીનો સારી રીતે ઉપયોગ કરતા આવડી જાય ને તો આપણું જીવન આખું સાર્થક થઈ જાય. કે એનું ઉત્તમ ઉદાહરણ છે કે દ્રૌપદી. જ્યારે દુર્યોધન પાણીમાં પડ્યો ને દ્રૌપદી એમ ન બોલી હોત કે અંધના પુત્ર હંમેશા અંધ જ હોય તો મહાભારતની રચના ન થાત. અને આ દ્રૌપદી જે શબ્દ બોલી એ દુર્યોધનની જાતિ ચીરી ગયા, અને દુર્યોધને વિચાર્યું કે હવે દ્રૌપદીનું વધારે અપમાન કરવું છે, અને ભરી સભામાં દુર્યોધને દ્રૌપદીના શિર લૂંટ્યા, અને ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીના શિર પૂર્યા, અને આ જ વસ્તુથી મહાભારતનું સર્જન થયું. કે ચિનગારીનો એક તણખલો આખા જંગલને બાળી શકે છે, એવી જ રીતના વાણીનો એક શબ્દ સામેવાળી વ્યક્તિઓની ઉર્મી બાળી શકે છે. વાણી એ તારી પણ શકે છે અને મારી પણ શકે છે. વાણી માણસના ઘા પર મલમ પણ બની શકે છે અને મીઠું પણ બની શકે છે. કે જીવનમાં પાણી મર્યાદા છોડે ને તો ફક્ત વિનાશ થાય. કે જીવનમાં પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય, અને જો વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય. એટલે કે ચામાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ નાખનાર આપણે, ચામાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખનાર આપણે, દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખનાર આપણે, જો વાણીનો યોગ્ય રીતે ઉપયોગ કરતા થઈ જાય ને તો જીવનમાં અશાંતિ સર્જનારી તેજ ક્ષણો અમૃત બની જશે. એટલે કે માણસનું જીવન છે ને કે પોતાની પર્સનાલિટીથી નથી થતું, માણસનું જીવન પોતાના ચરિત્રથી થાય છે. એનું ઉત્તમ ઉદાહરણ છે સ્વામીજી. સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશમાં ગયા ત્યારે કોઈ વિદેશી વ્યક્તિને, ત્યારે સ્વામીજીએ ભગવો વેશ પહેર્યો હતો, અને સ્વામીના કપડામાં કોઈ દિવસ સિલાઈ ન હોય, અને ત્યારે વિદેશી વ્યક્તિ આવીને કહે છે કે શું તમારા દેશમાં કોઈ સારા દરજી નથી? ત્યારે સ્વામીજીએ કહ્યું કે તમારા દેશની પર્સનાલિટી વ્યક્તિના કપડાથી થતી હશે, તમારા દેશની પર્સનાલિટી વ્યક્તિના કપડાથી થતી હશે, પણ અમારા દેશની પર્સનાલિટી માણસના વિચાર, વાણી અને વર્તન એ જ માણસનું ચરિત્રનું અને માણસનું નિર્માણ કરે છે. અને અંતે મારે કહેવું હોય
કે વિચાર વાણી અને વર્તન તલવારની ધાર કરતા પણ અતિ તીક્ષ્ણ છે. વિચાર વાણી અને વર્તન તલવારની ધાર કરતા પણ અતિ તીક્ષ્ણ છે. જો આપણને ઉપયોગ કરતા આવડે તો ફૂલની કોમળતા કરતા પણ સુંદર છે. અસ્તુ.